ગૌતમ બુદ્ધ અને બી.આર. આંબેડકરના પ્રતિમા અનાવરણ નિમિત્તે બે શબ્દો કહેવા માંગીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. 14મી એપ્રિલ નજીક આવતા જ મારા પપ્પા દોડાદોડી કરવા માંડ્યા. મેં ધ્યાનથી જોયું તો મને જાણવા મળ્યું કે માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના લોકો જ ઉત્સાહથી સાથ અને સહકાર આપતા હતા. તો મેં મારા પપ્પાને પૂછ્યું કે શું આ જે બાબા સાહેબે બંધારણ લખેલું તેનો લાભ માત્ર અનુસૂચિત જાતિના લોકોને જ મળે છે કે દેશના તમામ લોકોને મળે છે? તો મારા પપ્પા મને એક બંધારણનું પુસ્તક આપ્યું અને કહ્યું કે તું પોતે જ જાણી લે કે આનેથી આપણે શું લાભ મળે છે. બંધારણનું તે પુસ્તક વાંચતા મને ખબર પડી કે આપણા દેશનો કોઈ એક આદમી પણ ન કહી શકે કે બંધારણથી મને કોઈ લાભ નથી થતો. અને આ લાભ કેવી રીતે થાય છે તે તમે ધ્યાનથી સાંભળજો અને પછી તમે જ નક્કી કરજો કે હકીકત શું છે. સૌથી પહેલા તો સમાનતાનો અધિકાર આપ્યો. આજના સમયમાં ક્લાર્કથી લઈને કલેક્ટર અને રાષ્ટ્રપતિ સુધી જો મહિલાઓ આપણે જોવા મળે છે તે માત્ર ને માત્ર બાબા સાહેબના લખેલ બંધારણની જ દેન છે. આપણા ગામમાં અંબુજા સિમેન્ટ જે કંપની છે ત્યાં હજારો લોકો કામ કરે છે. અંગ્રેજોના જમાનામાં 12 કલાક કામ કરવું પડતું અને બીજો કોઈ લાભ પણ મળતો નહીં. પરંતુ બાબા સાહેબે 8 કલાકનો કાયદો બનાવી લોકોને શોષણ મુક્ત કર્યા. આની સિવાય પીએફ અને બોનસ જેવી સુવિધાઓ પણ મળે છે. આજના સમયમાં મહિલાઓને સરકારી નોકરી પણ મળી જાય છે અને તેમાં મહિલાઓને 6 મહિનાની સ્પેશિયલ મેટર્નિટી લીવ પણ મળે છે. અને આ કઈ એસટી કે એસસી મહિલાઓ માટે જ નથી પરંતુ દેશની તમામ મહિલાઓ માટે છે. આજના સમયમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના પણ બાબા સાહેબે લખેલ એક પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ ઉપરથી લીધેલ છે. અને હજી પણ કોઈને લાગતું હોય કે બાબા સાહેબે મારી માટે કશું નથી કર્યું તો તેને ભારતનું બંધારણ જરૂર વાંચી લેવો જોઈએ. ઘુવડના કહેવાથી કોઈ માની નથી લેતું કે સૂર્ય નથી. જેવી રીતે સૂર્ય હંમેશા ચમકતો રહેતો એવી રીતે જ સૂર્યરૂપી બાબા સાહેબ પણ હંમેશા ચમકતા રહે છે. આટલું કહીને હું મારી વાત અહીં પૂરી કરવા ચાહું છું. જય ભીમ, નમો બુદ્ધાય.